બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસે આજે અસામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે કિડોતર હાઈવે અને ભડત પાટિયા વિસ્તારમાં અવૈધ દુકાનો પર બુલડોઝર ફેરવ્યું છે। આ કાર્યવાહી માટે અમીરગઢ પોલીસની ટીમ સાથે L&T કંપનીની ટીમ પણ ઘટના સ્થળ પર હાજર રહી હતી। નેશનલ હાઈવે પર આવેલી ગેરકાયદેસર દુકાનોને તોડી પાડવામાં આવી છે। આ કાર્યવાહીથી વિસ્તારના અસામાજિક તત્વોને બુટલેગરોમાં ભયનો માહોલ છવાયો છે। પોલીસની આ કડક કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે। આ અભિયાન દ્વારા પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં। આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેવું પણ જણાવ્યું હતું। ગુજરાત રાજ્યના મહેરબાન ડીજીપી સાહેબની સૂચનાથી તથા અમારા રેન્જ આઈજી સર તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન આધારે અમે અમીરગઢ તાલુકામાં કુલ 25 માથાભારે અને વારંવાર ગુના આચરતા ઈસમોનું લિસ્ટ બનાવેલ છે। જેઓ ગેરકાયદેસર વીજ કનેક્શન તથા મકાન કે દુકાન જો ગેરકાયદેસર બનાવેલ હોય તો તે દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી ચાલુ છે।